સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. મિત્રો, મારું નામ અરુણા પંડ્યા છે. હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી આવું છું. પહેલા પાર્ટની અંદર આપણે વિકલનના ઉપયોગો, પાર્ટ ફર્સ્ટની અંદર આપણે વિકલન એટલે શું, પ્રથમ કક્ષાનું વિકલન એટલે શું, દ્વિતીય કક્ષાનું વિકલન એટલે શું, ત્યારબાદ મહત્તમ અને ન્યૂનતમ કિંમતો કઈ રીતે મળી શકે, એની આવશ્યક અને પર્યાપ્ત શરતો શું છે, આ બધી ચર્ચાઓ કરી હતી. એના એક્ઝામ્પલ્સ પણ આપણે આપ્યા હતા અને સોલ્વ કર્યા હતા. હવે આજે હું તમને વિકલનના ઉપયોગો ભાગ 2 એના વિશે થોડી આપણે માહિતી મેળવીશું. વિકલનના ઉપયોગો ભાગ 2ની અંદર આપણે જે આજે જોવાના છીએ એમાં ડેરિવેટિવ એટલે કે વિકલનના ઉપયોગો ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર અને બિઝનેસ એટલે કે વાણિજ્યમાં કઈ રીતે ઉપયોગી બને છે એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. અહીંયા આગળ આપણી પાસે જે ટર્મ્સ સમજવાની છે એમાં છે સપ્લાય, ડિમાન્ડ, કોસ્ટ અને રેવન્યુ. હવે ડિમાન્ડ એટલે શું તો કે ભાઈ માંગ, સપ્લાય એટલે પુરવઠો, કોસ્ટ એટલે ખર્ચ, રેવન્યુ એટલે આવક. તો આ બધી ટર્મ્સ સમજવી ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રની અંદર આ વિકલનના ઉપયોગોની વાત કરીએ તો આ બધી ટર્મ્સ જે છે એ ખૂબ જ ઉપયોગી બને છે. હવે આપણે જ્યારે માંગની વાત કરતા હોઈએ, ડિમાન્ડ એટલે માંગની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ક્વોન્ટિટી ઓફ ગુડ્સ પીપલ પરચેસ ઓવર અ ગિવન ટાઈમ પીરિયડ. એનો અર્થ એવો થાય છે કે જ્યારે આપણો જે માલ વ્યક્તિ ખરીદતો હોય છે ત્યારે એ અમુક ટાઈમ ઇન્ટરવલની અંદર ખરીદતો હોય છે, એ વ્યક્તિની પોતાની જરૂરિયાત પ્રમાણે ખરીદતો હોય છે. તો એ જે માંગ છે એને આપણે ગુડ્સ ઓફ પીપલ પરચેસ ઓવર અ ટાઈમ પીરિયડ એને આપણે માંગ તરીકે ઓળખીએ છીએ. હવે એ માંગને અસર કરતા કેટલીક ઘણી બધી વસ્તુઓ છે જે જરૂરી છે સમજવી. એક માંગ કોના પર આધાર રાખે છે તો કે ભાઈ વ્યક્તિ જે છે એના ટેસ્ટ ઉપર, એના પ્રેફરન્સ પર, એને કેવી વસ્તુ જોઈએ છે એના ઉપર આધાર રાખે છે. ત્યાર પછી બીજી જે વસ્તુ છે એની કિંમત કેટલી છે એના ઉપર આધાર રાખે છે. ત્યાર પછી એના માલનો જથ્થો એ ફ્યુચરમાં એની પ્રાઇસ, જે માલ છે એની પ્રાઇસ ફ્યુચરમાં એટલે કે એની કિંમત ફ્યુચરમાં કેટલી હશે, ભવિષ્યમાં કેટલી હશે એના પર પણ આધાર રાખતું હોય છે. ત્યાર પછી વ્યક્તિની પોતાની ઇન્કમ એટલે કે આવક પર પણ આ વસ્તુ આધાર રાખતી હોય છે. હવે આપણે વાત કરીએ તો ડિમાન્ડનો નિયમ એટલે કે માંગનો નિયમ એટલે ધ લો ઓફ ડિમાન્ડનો અર્થ શું થાય છે? માંગનો નિયમ. હવે માંગના નિયમની આપણે જ્યારે વાત કરીએ ત્યારે અન્ય પરિબળો યથાવત રહે અને જ્યારે કોઈપણ વસ્તુની કિંમત વધે તો એની સાથે એની ડિમાન્ડ ઘટે, અને જ્યારે વસ્તુની કિંમત ઘટે તો ડિમાન્ડ વધે. એટલે બંને એકબીજાના અપોઝિટ છે એમ કહી શકાય. એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે વસ્તુની ડિમાન્ડ એટલે કે માંગને આપણે એક્સ વડે દર્શાવીએ અને એની પ્રાઇસ એટલે કે કિંમત એને પી વડે દર્શાવીએ તો એક્સ વેરીઝ એક્સ એ કોના પ્રમાણમાં છે? 1/p પ્રમાણમાં. એનો અર્થ એવો થાય કે એક્સ ઇક્વલ ટુ 1/p. એટલે ડિમાન્ડ એ પ્રાઇસથી વ્યસ્ત ચાલે છે, ઉલટું ચાલે છે, બરાબર છે, વ્યસ્ત છે એવો એનો બંને વચ્ચેનો સંબંધ એ રીતે દર્શાવી શકાય છે. તો આ થયો આપણો માંગનો નિયમ. હવે માંગના નિયમની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એટલે અહીંયા આગળ મેં ગ્રાફમાં દર્શાવ્યું છે, જો પ્રાઇસ વધતી જાય, કોઈપણ વસ્તુની પ્રાઇસ જ્યારે વધે ત્યારે એની ક્વોન્ટિટી ડિમાન્ડ જે છે એ ઘટતી જાય અને અન્ય પરિબળો જે છે એ યથાવત રહેતા હોય છે. ત્યાર પછી આપણે એક એક્ઝામ્પલ લીધું છે અને એક્ઝામ્પલ દ્વારા, ગ્રાફ દ્વારા એને સમજવાની કોશિશ કરી છે. તો હવે આ પ્રાઇસ અને ક્વોન્ટિટી ડિમાન્ડેડ નો એક એક્ઝામ્પલ છે. એની અંદર આપણે પ્રાઇસ બોટલની લીધી છે અને ત્યાર પછી એની ક્વોન્ટિટી ડિમાન્ડેડ પર ડે બોટલ્સ કેટલી જોઈએ એનો આખો એક એક્ઝામ્પલ આપણે લીધો છે. તો અહીંયા આગળ જોઈએ તો આપણી પાસે પ્રાઇસ છે $2 છે, ત્યારે ડિમાન્ડ કેટલી છે? 0. પછી આપણી પાસે પ્રાઇસ છે એ $1.50 છે, ત્યારે આપણી માંગ કેટલી છે? 1 જ બોટલની, બરાબર છે. ત્યાર પછી આપણી પાસે કિંમત $1 છે, ત્યારે આપણી ડિમાન્ડ કેટલી છે? 2 બોટલની ડિમાન્ડ છે. એ જ રીતે $0.50 પ્રાઇસ છે ત્યારે આપણી પાસે ડિમાન્ડ કેટલાની છે? માંગ કેટલાની છે? 3.
તો હવે આપણે આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈએ. તો અહીંયા આગળ આપણી પાસે આખો ગ્રાફ બનાવેલો છે ડિમાન્ડ કર્વનો. તો એ ડિમાન્ડ કર્વમાં આપણે જોયું એ પ્રમાણે આ જે જ્યારે આપણી પ્રાઇસ 2 છે ત્યારે ડિમાન્ડ 0 છે, એ જ રીતે પ્રાઇસ 1.5 છે ત્યારે ડિમાન્ડ 1 છે, ત્યાર પછી અહીંયા આગળ પ્રાઇસ $1 છે ત્યારે અહીંયા 2 છે. આ રીતે આખો ગ્રાફ આપણે ડ્રો કર્યો છે. એનો અર્થ એવો થાય છે કે ડિમાન્ડ જેમ જેમ ડિમાન્ડ આપણી ઘટતી જાય એ પ્રમાણે આપણું જે ડિમાન્ડ છે પ્રાઇસ જેમ ઘટતી જાય એમ આપણી વસ્તુની ડિમાન્ડ વધતી જાય છે. એ દર્શાવે છે કે ડિમાન્ડ એ ડિક્રીઝિંગ ફંક્શન છે, એટલે કે એ ઘટતું વિધેય છે એવું આપણે કહી શકીએ. બરાબર છે. તો આ ગ્રાફ દ્વારા ક્લિયરલી ખબર પડે છે આપણને કે ડિમાન્ડ એ ઘટતું વિધેય છે. હવે આપણે જોઈએ તો કે ભાઈ ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ, તો કોઈ પણ વસ્તુની ડિમાન્ડ જ્યારે વધતી હોય એટ એવરી પ્રાઇસ, એટલે કે દરેક વખતે કિંમતે જ્યારે પ્રાઇસ વધતી જાય ત્યારે ડિમાન્ડ કર્વ શું થાય છે, શિફ્ટ થઈ જાય છે, એ જમણી બાજુ તરફ વળી જાય છે, જે અહીંયા ગ્રાફમાં આપણે દર્શાવ્યું છે. તો આપણે આ ગ્રાફ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે જ્યારે ડિમાન્ડ વધતી જાય ત્યારે એ શું કહેવાય, ડિમાન્ડ કર્વ એ જમણી તરફ વળતો જાય છે. એ જ રીતે ડિક્રીઝ ઇન ડિમાન્ડ, એટલે જ્યારે માંગ ઘટતી જાય ત્યારે શું થાય, તો કે જ્યારે માંગ ઘટતી જાય દરેક પ્રાઇઝે ત્યારે આપણો ગ્રાફ જે છે એ ડાબી બાજુ તરફ વળતો હોય છે, જે આપણે ગ્રાફ દ્વારા દર્શાવ્યું છે. અહીંયા આગળ મેં ગ્રાફ બતાવ્યો છે, એ ડાબી બાજુ વળે છે. હવે ફેક્ટર્સ એટલે કે માંગને અસર કરતા પરિબળો કેટલા છે અને કયા કયા છે એની થોડી ચર્ચા કરી લઈએ. તો ઇન્કમ એટલે કે આવક એ પણ માંગને અસર કરતું એક મહત્વનું પરિબળ છે. ત્યાર પછી પ્રાઇસ એટલે કે જે આપણે વસ્તુ ખરીદવાના છીએ, માલ ખરીદવાના છીએ, એની કિંમત કેટલી છે એના પર પણ આધાર રાખે છે માંગ. ત્યાર પછી બાયર્સ એક્સપેક્ટેશન્સ એટલે કે જે ખરીદનાર છે એની એક્સપેક્ટેશન કેટલી છે એ પણ એના પર પણ માંગ આધાર રાખતી હોય છે. ત્યાર પછી પ્રેફરન્સ એટલે વસ્તુ જે ખરીદનાર છે એનો ટેસ્ટ કેવો છે, એને કઈ વસ્તુ જોઈએ છે, કેટલા પ્રમાણમાં જોઈએ છે, આ બધી વસ્તુઓ અહીંયા મેટર કરતી હોય છે. હવે ડિમાન્ડ આપણે સમજી લીધું. હવે સપ્લાય એટલે કે પુરવઠા વિશે થોડી માહિતી આપણે મેળવી લઈએ. તો અહીંયા આગળ સપ્લાય એટલે પુરવઠો એટલે શું, તો કે ભાઈ જે ગુડ્સ જે માલ હોય, જે જથ્થો હોય, વસ્તુનો જે જથ્થો હોય એ કોઈ પણ ફર્મ એટલે કે વેપારી પેઢી પ્રોડ્યુસ કરતી હોય છે, ઉત્પાદન કરતી હોય છે, એનું કોઈ પણ ટાઈમ પીરિયડની અંદર એ ઉત્પાદન થતું હોય છે. તો એ કોના પર આધાર રાખે છે, એ રિસોર્સિસ એટલે કે એની ટેકનોલોજી કઈ પ્રકારની યુઝ કરતો હોય છે એ માલ બનાવવા માટેની, એના પર આધાર રાખે છે. પછી જે વેપારી ફર્મ હોય છે એ પોતે ડિસાઇડ કરતી હોય છે કે મારો પ્રોફિટ લોંગ રન એટલે લાંબા સમય સુધી કેવી રીતે ઇન્ક્રીઝ થશે, વધશે, એ માટે આ બધું ડિસાઇડ કરીને એ પોતે માલ પ્રોડ્યુસ કરતી હોય છે, પુરવઠો બનાવતી હોય છે. તો એ પ્રોફિટ મેક્સિમાઇઝેશનનું વધારે ધ્યાન રાખતી હોય છે. એટલે સપ્લાય એટલે શું કે સપ્લાય ઇઝ ધી ક્વોન્ટિટી ઓફ ગુડ્સ ફર્મ પ્રોડ્યુસ ઓવર અ ગિવન ટાઈમ પીરિયડ, એ જે લોંગ રન માટે ચાલતું હોય છે. હવે આપણે સપ્લાય એટલે કે પુરવઠાનો નિયમ વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો અહીંયા આગળ આપણી પાસે બીજા બધા પરિબળો યથાવત રહે અને જ્યારે વસ્તુની કિંમત વધે ત્યારે પુરવઠો વધે છે, અને જો વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો ઘટે છે. એને આપણે સપ્લાય એટલે કે પુરવઠાના નિયમ તરીકે ઓળખીએ છીએ. હવે પુરવઠાનો નિયમ એ ઓલવેઝ એ વધતું વિધેય છે. એનું આપણે ડેરિવેટિવ મેળવીએ પ્રથમ કક્ષાનું કે દ્વિતીય કક્ષાનું, તો પણ એ શું મળે છે આપણને, ડેરિવેટિવ મળીએ તો એ પોઝિટિવ મળે છે. એટલે આપણે એને શું કહીએ છીએ કે સપ્લાય ફંક્શન એટલે કે પુરવઠાનું વિધેય જે છે એ વધતું વિધેય તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આપણે એમ કહીએ કે પુરવઠાને પ્રાઇસને આપણે પી વડે દર્શાવીએ અને પુરવઠાને આપણે એક્સ વડે દર્શાવીએ, તો સપ્લાય જે ફંક્શન છે એટલે કે પુરવઠાનું વિધેય છે એ કેવી રીતે એક્સપ્રેસ થઈ શકે, એક્સ ઇક્વલ ટુ FV વડે દર્શાવી શકાય છે. હવે આ સપ્લાયનો નિયમ જે આપણે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન દ્વારા દર્શાવ્યું છે કે જો કે ભાઈ કોઈ વસ્તુની પ્રાઇસ જ્યારે વધતી હોય ત્યારે એની સાથે એની જે ક્વોન્ટિટી હોય, ડિમાન્ડ ક્વોન્ટિટી સપ્લાય એટલે કે જથ્થો જે સપ્લાય કરવાનો છે એ પણ વધે છે.
એ જ રીતે સપોઝ આપણે એમ ડિક્રીઝ બતાવવું હોય તો શું થઈ શકે, જ્યારે વસ્તુની કિંમત ઘટતી જાય ત્યારે એની ક્વોન્ટિટી સપ્લાય શું થાય, ઘટતી જાય, અને બીજા બધા પરિબળો શું છે, યથાવત રહેતા હોય છે. હવે આપણે સપ્લાયનો પણ એ જ રીતે જે પ્રમાણે આપણે ડિમાન્ડની વાત કરી એ પ્રમાણે એક એક્ઝામ્પલ દ્વારા એને પણ સમજવાની કોશિશ કરીએ. અહીંયા આગળ આપણી પાસે પ્રાઇસ છે અને સપ્લાય ક્વોન્ટિટી કેટલી કરવાની છે એ પણ આપેલું છે. આ પ્રાઇસ આપણે ડોલરમાં આપેલી છે, બોટલની પ્રાઇસ છે, અને આ ક્વોન્ટિટી સપ્લાય જે QS વડે દર્શાવ્યું છે એમાં બોટલ્સ પર ડે કેટલી જોઈશે એ પણ આપણને આપેલું છે. આ પ્રાઇસ છે, આ ક્વોન્ટિટી સપ્લાય છે. હવે આ ડોલર જે છે એ $2 જ્યારે આપણે ખર્ચીએ છીએ, પ્રાઇસ આપીએ છીએ, ત્યારે આપણી પાસે ક્વોન્ટિટી સપ્લાય કેટલી છે, $3. $1.5 જ્યારે આપણે ખર્ચીએ છીએ ત્યારે આપણી સપ્લાય કેટલી છે, 2ની. એ જ રીતે $1 જ્યારે છે ત્યારે 1ની સપ્લાય છે, ને 0.50 છે ત્યારે 0ની સપ્લાય છે. એનો અર્થ એવો થાય કે જ્યારે પ્રાઇસ આપણી છે, કિંમત એ ઘટતી જાય છે ત્યારે આપણી સપ્લાય જે છે એ પણ એની સાથે ઘટતી જાય છે. ક્લિયર ખબર પડે છે, કેમ કે આપણી પાસે પ્રાઇસ 2 હતી, પછી 1.5 થઈ, પછી 1 થઈ, પછી 0.50 થઈ. એ જ રીતે ક્વોન્ટિટી સપ્લાય 3 હતી, પછી 2 થઈ, પછી 1 થઈ, અને પછી 0 થઈ, રાઈટ. તો આ રીતે આ સપ્લાય શિડ્યુલની અંદર તરત ખબર પડી જાય છે આપણને કે જેમ જેમ વસ્તુની કિંમતમાં ઘટાડો થતો હોય છે તેમ તેમ એની સપ્લાય એટલે કે પુરવઠામાં પણ ઘટાડો થાય છે. અને જો એક એક્ઝામ્પલ આપણે એવું લેવું હોય કે ભાઈ વસ્તુની કિંમતમાં વધારો થતો હોય, એટલે 0.50 હોય, પછી 1 આવે, પછી 1.50 આવે, પછી $2 આવે, તો એ શું થશે, આની ક્વોન્ટિટી સપ્લાય એટલે કે પુરવઠો જે છે એ પણ વધતો જશે. એટલે પહેલાં 0 થશે, પછી 1 થશે, પછી 2 થશે, ને પછી 3 થશે. એટલે આ સપ્લાયનો નિયમ શું કહે છે કે કોઈ પણ વસ્તુ અન્ય પરિબળો યથાવત રહે ત્યારે વસ્તુની કિંમતમાં વધારો થાય તો સાથે પુરવઠામાં પણ વધારો થાય છે. વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો પુરવઠામાં પણ ઘટાડો થાય છે. તો હવે આ સપ્લાય કર્વને આપણે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન એનું કરીએ તો કઈ રીતે ગ્રાફ મળે છે એ આપણે જોઈએ. તો અહીંયા આગળ આપણી પાસે છે તો પ્રાઇસ પી અહીંયા આપણે પ્લોટ કર્યા છે, એના બધા પોઈન્ટ્સ પ્લોટ કર્યા છે. ત્યાર પછી ક્વોન્ટિટી સપ્લાય જે છે આપણે અહીંયા પ્લોટ કરી છે. તો હવે આ પ્લોટિંગ આપણે 0.5 આપણી પાસે 0 છે ત્યારે $1 આપણે પ્રાઇસ આપીએ છીએ ત્યારે આપણી પાસે ક્વોન્ટિટી સપ્લાય 1ની છે. એ જ રીતે 1.5 તો 2 છે, 2 હોય તો આપણી પાસે 3 છે. તો એટલે એનો અર્થ એવો થાય કે સપ્લાય કર્વ જે છે આપણો કેવો છે, ઇન્ક્રીઝ થાય છે. અને એનું આપણે ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ તો આપણને પોઝિટિવ મળે છે. એટલે કે પુરવઠો એ વધતું વિધેય છે એ આપણે ગ્રાફ દ્વારા ક્લિયરલી ખબર પડે છે. હવે ચેન્જ ઇન સપ્લાય, હવે ઇન્ક્રીઝ ઇન સપ્લાય. હવે આ ચેન્જ કઈ રીતે, ઇન્ક્રીઝ અને ડિક્રીઝ બે પ્રકારની સપ્લાય હોય. હવે આપણે એમ કહીએ કે પુરવઠામાં જ્યારે વધારો થતો હોય કોઈ પણ પ્રાઇસ દ્વારા પ્રાઇસ લિમિટમાં, તો આપણે અહીંયા એમ કહી શકીએ કે સપ્લાય જે છે એટલે કે પુરવઠાનો જે કર્વ છે એ રાઇટ તરફ વળે છે, જે આપણે ગ્રાફ દ્વારા દર્શાવી દીધું છે અહીંયા આગળ, બરાબર છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે પુરવઠામાં ઘટાડો થતો હોય, ડિક્રીઝ ઇન સપ્લાય, ત્યારે આપણે એમ કહીએ કોઈ પણ પ્રાઇસ દરમિયાન, તો અહીંયા આગળ ગ્રાફ દ્વારા આપણે દર્શાવ્યું છે કે લેફ્ટ બાજુ એ વળે છે, એટલે કે આ ડાબી બાજુ જે ગ્રાફ દ્વારા આપણે દર્શાવી દીધું છે, બરાબર છે. હવે ફેક્ટર્સ અફેક્ટિંગ સપ્લાય એટલે કે પુરવઠાને અસર કરતા પરિબળો કેટલા છે, કયા કયા છે, એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં તો પુરવઠાને અસર કરતા પરિબળોની વાત કરીએ તો એને પહેલાં તો પ્રાઇસ આવે, કોઈ પણ માલની ખરીદતા પહેલાં એને કિંમત કેટલી છે એ જોવી પડે, પુરવઠો, એમાં પ્રાઇસ, પછી સેલર્સ એક્સપેક્ટેશન એટલે જે માણસ પોતે પોતાનો માલ વેચવા માંગે છે, વસ્તુ વેચવા માંગે છે, એની એક્સપેક્ટેશન કેટલામાં એને પડશે અને એને પ્રોફિટ કેટલો થશે, એને મેક્સિમમ લોંગ ટર્મ સુધી પ્રોફિટ મળશે કે કેમ, આ બધી વસ્તુ ત્યાં ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે અને એની પ્રોડક્ટિવિટી પણ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. હવે આ ડિમાન્ડ ફંક્શનની એટલે કે માંગના વિધેયની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે જ્યારે આપણે પીએક્સને આપણે અહીંયા આગળ દર્શાવ્યું છે કે એને આપણે ડિમાન્ડ ફંક્શન એટલે માંગના વિધેય તરીકે દર્શાવ્યું છે. પીએક્સ ઇક્વલ ટુ પી મલ્ટીપ્લાય બાય એક્સ, પી જ્યાં પ્રાઇસ છે અને એક્સ એ આપણી માંગ છે. હવે ડિમાન્ડનું વિધેય મેં પહેલાં કહ્યું એ પ્રમાણે કે ડિક્રીઝિંગ ફંક્શન છે, એટલે કે એ ઘટતું વિધેય છે. જો એને ડિફરન્શિએશન કરવામાં આવે એટલે કે એનું વિકલન કરવામાં આવે તો આપણને શું મળે છે, એનો નેગેટિવ વેલ્યુ મળે છે, એટલે કે ઋણ વેલ્યુ મળે છે.
રાઈટ. તો અહીંયા આગળ આપણે ડિમાન્ડ ફંક્શન એટલે કે માંગનું જે વિધેય છે એ નીચે પ્રમાણે એક્સપ્રેસ કરી શકીએ છીએ, લખી શકીએ છીએ આપણે. એના બરાબર લખી શકીએ P ઇઝ ઇક્વલ ટુ A માઇનસ PX, રાઈટ. હવે કોસ્ટ ફંક્શનની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો કોસ્ટ ફંક્શનની જ્યારે વાત કરતા હોઈએ તો કોઈ પણ આ આઇટમ જ્યારે આપણે પ્રોડ્યુસ કરતા હોઈએ ત્યારે બે પ્રકારની કોસ્ટ હોય છે. એક તો વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ્ડ કોસ્ટ. હવે વેરિયેબલ કોસ્ટ એટલે શું? ફિક્સ્ડ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ એટલે શું? ચલિત ખર્ચ. અને ફિક્સ્ડ કોસ્ટ એટલે અચળ ખર્ચ. હવે ચલિત ખર્ચ અને અચળ ખર્ચ. હવે વેરિયેબલ કોસ્ટ એટલે શું છે કે કોઈ પણ પ્રોડક્શન જ્યારે થતું હોય ત્યારે જેમ જેમ પ્રોડક્શન થતું હોય એટલે દાખલા તરીકે આપણે 1000 યુનિટ પ્રોડ્યુસ કરે છે કંપની, તો એ 1000 યુનિટની કોસ્ટ એ વેરિયેબલ કોસ્ટમાં કન્વર્ટ, એટલે નંબર ઓફ યુનિટ જેમ વધતા જાય એમ વેરિયેબલ કોસ્ટ વધતી જાય. બરાબર છે. હવે એ કોના પર ડિપેન્ડ કરે છે? નંબર ઓફ યુનિટ પર. તમે કેટલા નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ કરો છો, વેપારી કેટલા નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ કરે છે એના ઉપર આ વેરિયેબલ કોસ્ટ આધાર રાખતી હોય છે. દાખલા તરીકે 1000 યુનિટ મેં પ્રોડ્યુસ કર્યા દિવસ દરમિયાન, તો એની વેરિયેબલ કોસ્ટ પર યુનિટ જેટલા બી રૂપિયા હોય એને મલ્ટીપ્લાય કરો તો આપણને વેરિયેબલ કોસ્ટ મળી જશે. એ જ રીતે બીજી જે કોસ્ટ છે એ ફિક્સ કોસ્ટ. તો કોસ્ટ ફંક્શન કોના દ્વારા બને છે? બે કોસ્ટને મળાવીને મળે છે. પહેલું જે છે એ વેરિયેબલ કોસ્ટ પ્લસ ફિક્સ કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટ મેં તમને સમજાવી દીધું એ પ્રમાણે. હવે ફિક્સ કોસ્ટ જે છે એ કોના પર ડિપેન્ડ કરે છે? તો રેન્ટ એટલે કે મકાન ભાડું, પછી ટેક્સીસ, બીજા બધા ટેક્સીસ, સેલ ટેક્સ હોય, ઇન્કમ ટેક્સ હોય, આ બધા ટેક્સીસ લાગે. તો એ કોસ્ટ જે છે એને આપણે શું કહીએ છીએ? ફિક્સ કોસ્ટ તરીકે ઓળખીએ છીએ. એમાં આપણા પહેલાં જે નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ કર્યા એ ખર્ચ અહીંયા ઉમેરાતું નથી. બરાબર છે. તો આપણે આ કોસ્ટ ફંક્શનની એટલે કે કોસ્ટ ખર્ચના વિધેયની વાત કરીએ છીએ ત્યારે એમાં બે પ્રકારના કોસ્ટ હોય છે. વેરિયેબલ કોસ્ટ એટલે કે ચલિત ખર્ચ, અને બીજું જે છે એ ફિક્સ કોસ્ટ એટલે કે અચળ કોસ્ટ, અચળ ખર્ચ. બંનેને મિલાઈને આપણે સરવાળો કરીએ તો આપણને શું મળે છે? કોસ્ટ એટલે કે ટોટલ કોસ્ટ C મળે છે. બરાબર છે. તો હવે અહીંયા આગળ આપણે ટોટલ કોસ્ટ એ એક્સ યુનિટ પ્રોડ્યુસ થતા હોય તો C એટલે કોસ્ટ ફંક્શનને કઈ રીતે દર્શાવી શકીએ છીએ?